બ્લોગ લખ્યો છે તે પણ જણાવીશું। જોઈશું કે ચણા અને વરિયાળી પકવતા ખેડૂતોના માથે કેમ ઘેરાયા છે ચિંતાના વાદળો। સૌપ્રથમ વાત બગદાણાની। બગદાણામાં યુવકને મારવાના કેસમાં કોળી સમાજના આગેવાનોની ગાંધીનગરમાં સીએમ સાથે મુલાકાતના પડખા પડ્યા। જયવીર ગઢવીની અધ્યક્ષતામાં તપાસ માટે એસઆઈટીની રચના। બગદાણામાં યુવકને મારવાના કેસમાં એસઆઈટીની રચના। કોળી સમાજના નેતાઓની સીએમને રજૂઆત બાદ આદેશ। બગદાણામાં કોળી યુવકને મારવામાં આવતા આ મુદ્દો છેલ્લા એક સપ્તાહથી ગરમાયો છે। કોળી સમાજના નેતાઓ દ્વારા જે યુવકને મારવામાં આવ્યો તે નવનીત બાલધિયાની મુલાકાતે પણ પહોંચ્યા હતા। હવે આ મુદ્દો ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પહોંચ્યો। આજે કોળી સમાજના ધારાસભ્યો સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાંથી મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા। જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળીને મુખ્યમંત્રીને રજૂઆત કરી। બગદાણામાં કોળી યુવાન પર થયેલા હુમલા મામલે નિષ્પક્ષ અને ન્યાયિક તપાસની માંગ કરી। મુલાકાતના માત્ર 1.5-2 કલાકની અંદર જ એક મોટો નિર્ણય લેવાયો અને તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી। એસઆઈટીની રચના બાદ હીરા સોલંકીએ કોળી સમાજને સંપૂર્ણ ન્યાય મળવાની આશા વ્યક્ત કરી છે। સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીશ અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનીશ કે આજે જ અમારે રજૂઆત થઈ અને આજને આજ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આખી બની છે અને હવે આશા છે અમને કે સમાજને એક હાશકારો મળ્યો છે કે હવે યોગ્ય તપાસ થઈને સાચી દિશાએ કામ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં રહી અને નવનીતભાઈને ન્યાય મળે એ દિશાએ હવે કામ થશે। આ તપાસનો વિષય છે અને તપાસના વિષયમાં બારીકાઈથી એની તપાસ થશે, કોઈ નિર્દોષ આમાં ન આવી જાય અને જે દોષી છે એ છૂટી ન જાય એ દિશાએ જ્યારે કામ થવાનું છે। અને એક સમાજની પણ એવી જ લાગણી હતી કે સ્પેશિયલ એક એસઆઈટી બને અને એમાં એની તપાસ સોંપવામાં આવે એટલે કોઈની શરમ રાખ્યા વગર કામ તપાસ થાય। બગદાણા ધામના નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાયાના ગણતરીની મિનિટોમાં જ ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે। ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીની અધ્યક્ષતામાં રચાયેલી એસઆઈટીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમજી જાડેજા, પીજે વાળા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો સમાવેશ કરાયો છે। બગદાણા મામલે તટસ્થ તપાસ માટે આઈજીએ 3 અધિકારી સહિત 5 લોકોને કામગીરી સોંપી। આ અગાઉ કેસમાં મહુવા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ તપાસ ચલાવી રહ્યા હતા। જો કે સમાજની માંગ અને આરોપીને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ બાદ સીટની રચના કરાઈ છે। ચોક્કસપૂર્વક મળશે, કેમ નહીં મળે? સારામાં સારા અધિકારીઓ છે આમાં, એટલે જે કાંઈ પણ હજી ખંજથી આની તપાસ જે થવી જોઈએ, જે સમાજની માંગણી છે એ માંગણીને ધ્યાનમાં રાખીને 100% આનાથી અમને ન્યાય મળશે જ। જો પુરુષોત્તમભાઈ સોલંકી હંમેશાથી સમાજના સર્વપ્રિય રહ્યા છે અને જ્યારે કોળી સમાજની વાત આવે ને તો પુરુષોત્તમભાઈ ક્યારે પણ કોઈ દિવસનું કાંઈ પણ વિષયમાં કોઈ દી ચલાવ્યું નથી, એટલે પુરુષોત્તમભાઈનો જ એક બુલંદ અવાજ છે। બરાબર। હીરાભાઈ સોલંકી, અમારા કાળુભાઈ ડાબી, અમારા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ અને શિવાભાઈ, તમામ ધારાસભ્યો બધા ભેગા થયા હતા અને બધાએ મળીને એક નિર્ણય લીધો છે કે ભાઈ આવી રીતના જો કોઈ મારી અને સમાજના દીકરાનો વિડીયો વાયરલ કરે તો લોકોમાં જો ખોફ સમાજમાં કોઈ ફેલાવવા માંગતું હોય તો એવું અમે કોઈ દિવસ ચલાવવા દેવામાં આવશે નહીં। મહુવાના બગદાણામાં મૂણપર ગામ નજીક 29 ડિસેમ્બરની મોડી રાત્રે 8 શખ્સોએ યુવક પર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો, જે બાદ 8 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પીડિત યુવકે લોક કલાકાર માયાભાઈ આહીના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ લગાવ્યા હતા। જો કે મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપીએ દાવો કર્યો હતો કે દારૂની બાતમી આપ્યાની શંકાના આધારે નવનીતભાઈ પર હુમલો થયો હતો। હવે આ મામલે એસઆઈટીની રચના થયા બાદ સમાજના અન્ય આગેવાનો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે। સમગ્ર ઘટનાક્રમ આવ્યો એમાં ક્યાંક માયાભાઈના છોકરાનું નામ હોય તે પ્રકારે સામે આવી રહ્યું છે, એને લઈને તમારી સાથે કોઈ વાર્તાલાપ થયો છે માયાભાઈનો કે સરકાર સાથે કે એવું કંઈ તમારી સામે આવ્યું છે? એવું નહીં, અમારી તો માગણી એક છે કે જે કોઈ હોય તે સત્ય બહાર લાવવા માટેના અમારા પ્રયાસો છે। વ્યક્તિ સાથે અમારે કોઈ લેવા દેવા નથી, કોણ હશે કોણ નહીં એ તપાસનો વિષય છે, પોલીસ એમાં તપાસ કરશે। અચ્છા, સીટની રચના થઈ છે, એને લઈને કેટલા આશ્વસ્ત છો તમે? 100% સીટની રચના થઈ છે। આઈપીએસ અધિકારી અધ્યક્ષ સ્થાન છે એટલે એમનું અધ્યક્ષ સ્થાન છે એટલે હવે સંપૂર્ણપણે સમગ્ર સમાજને અમને 100% વિશ્વાસ છે કે આમાં દૂધનું દૂધ અને પાણી
હવે આ વિવાદમાં નજર એસઆઈટીની તપાસ પર રહેશે કે તેમાં શું સત્ય બહાર આવે છે. ભાગેડુ લગ્ન અંગે કાયદામાં સુધારા મુદ્દે પાટીદારોએ યોજી રેલી, મામલતદારને આપ્યું આવેદનપત્ર. ફરી પાટીદારો મેદાને. ભાગેડુ લગ્ન અંગે કાયદામાં સુધારાની માંગ. મા બાપની સંમતિ વિના ભાગીને લગ્ન કરતા યુવાનો અંગે પાટીદાર સમાજે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને યુવતીને પટાવી ફોસલાવીને ભગાડી જઈ બાદમાં યુવાનો દીકરીને તરછોડી દે છે. ઘણી વખત સંતાન થયા બાદ દીકરી બેસહારા બની જાય છે. ત્યારે જો કાયદો મજબૂત હોય તો યુવાનો આવું પગલું ભરતા 100 વાર વિચાર કરે. તે હેતુ સાથે પાટીદારોએ અમદાવાદના માંડલમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. આ રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને મહિલાઓ જોડાઈ. દરેક સમાજની દીકરી એ બધા માટે મહામૂલ્ય મૂડી હોય છે. એવી દીકરીઓને જ્યારે આવા અસામાજિક તત્વો લુખાઓ જ્યારે ભગાડીને ભોરવીને લઈ જાય છે, એના વિરુદ્ધની આ લડાઈ છે. એના વિરુદ્ધના મુદ્દા ઉપર આજે પાટીદાર આગેવાનો રોડ પર આવ્યા હતા. જો ગુજરાતમાં અત્યારે પાટીદાર સમાજ એક ભાગેડુ લગ્નની વિરુદ્ધમાં મુહિમ ચલાવી રહ્યો છે અને ગુજરાતની સન્માનીય સરકારે એમાં કાયદો બનાવવાનું પાટીદાર સમાજને કમિટમેન્ટ આપેલું છે. એ પોતાનું કમિટમેન્ટ સરકાર વહેલામાં વહેલી તકે પૂરું કરે, એના માટે સરકાર સુધી અવાજ પહોંચે, એના માટે માંડલમાં પાટીદાર સમાજ દ્વારા રેલી માધ્યમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો. જો કે આ પહેલા પાટીદારો સરકારને મળી 7 મુદ્દા રજૂ કરી ચૂક્યા છે, જે અંગે સરકારે હકારાત્મક પ્રતિસાદ આપ્યો. ભાગીને લગ્ન કરનારના રજીસ્ટ્રેશન પહેલા તેમના માતા પિતાને નોટિસ મોકલવામાં આવે. સાથે જ માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. ઉપરાંત યુવતીના આધાર કાર્ડમાં જે સરનામું હોય તે સરનામા પ્રમાણેની કચેરીમાં લગ્ન નોંધણી થાય. પણ પાટીદારોની માંગ છે કે નિયમોને કાયદાનું રૂપ અપાય, જેથી ગુજરાતમાં લાખો કરોડો દીકરીઓનું જે જીવન બરબાદ થાય છે તે અટકી જાય. ત્યારે જ્યાં સુધી કાયદો ન બને ત્યાં સુધી પાટીદારો લડત આપશે તેવો રાગાલ આપ્યો છે. મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ વરુણ પટેલે કહ્યું કે 15 સભ્યો મળીને 60ની ટીમ બનશે, જેમાં ઉમિયાધામમાં જઈને રાજેન્દ્ર પટેલ બહાર આવે તેવી પણ પ્રાર્થના કરાશે. તો બીજી ટીમ વિશ્વ ઉમિયાધામ જશે, ત્રીજી ટીમ સિત્સર જશે અને ચોથી ટીમ ખોડલધામ જશે. જ્યારે પાટીદારોની 4 સંસ્થાઓ મળીને સરકારને રજૂઆત કરશે અને જ્યાં સુધી પાટીદાર સમાજના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આગેવાનોને રજૂઆત થતી રહેશે. સુરેન્દ્રનગરમાં નોંધણી બાદ ચણાના ખેડૂતો હવે જોઈ રહ્યા છે ખરીદીની રાહ. તો ઊંઝામાં વરિયાળીના ઓછા ભાવથી ચિંતામાં. તાતનામાંથી ફરી ચિંતાના વાદળો. ખેડૂતો ફરી ચિંતામાં સરી પડ્યા છે. રાજ્યના 2 વિસ્તારો અને બંને વિસ્તારની અલગ અલગ સમસ્યા. પાક તૈયાર થાય તે પહેલા સુરેન્દ્રનગરના ખેડૂતોની માંગ કે વહેલી ખરીદી શરૂ કરાય અને તેની જાહેરાત થાય. તો ઊંઝામાં વરિયાળીની ખરીદી કરાય પરંતુ ભાવ જોઈએ તેવા નથી મળ્યા. ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા માંગ. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને શિયાળુ વાવેતર પર આશા છે. માટે જ જિલ્લાના ખેડૂતોએ 60,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, દવાઓનો છંટકાવ કરી મહા મહેનતે ચણાનો પાક તૈયાર કર્યો અને હવે તે તૈયાર થવાની અણીએ છે. ટૂંક સમયમાં બજારમાં પણ પાક આવી જશે. ત્યારે ખેડૂતોની માંગ છે કે પાછલી સિઝનમાં તો કંઈ હાથ ન લાગ્યું, પણ જો સરકાર વહેલી તકે ટેકાના ભાવે ચણાની ખરીદી કરે તો ખેડૂત બેઠો થઈ શકે. ખરીફ સિઝનમાં અમે કપાસ, મગફળી, શાકભાજીનું વાવેતર કરેલ, પણ માવઠાના કારણે કપાસ ફેલ ગયા. પછી અમે રવિ સિઝનમાં ચણાનું વાવેતર કર્યું. ચણા, વરિયાળી, જીરું. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ચણાનું વાવેતર મોટા પ્રમાણમાં આ વખતે થયેલ છે અને ચણા ટેકાના ભાવથી ખરીદી સરકાર કરે તો ખેડૂતોને પોસાય. ખુલ્લા બજારમાં વેચવા જાવી તો 800 થી 900 રૂપિયામાં ચણાની ખરીદી વેપારી કરે છે, તો ખેડૂતને કોઈ કાળે પોસાય તેમ નથી. તકલીફ બહુ મોટા પાયે પડે એવું છે, કારણ કે કપાસમાં કઈ વળ્યું નથી અને ચણામાં અને જીરામાં કઈ વળે એવું નથી. તો સરકારને વહેલાસર ખરીદી ચાલુ કરે તો એવી અમારી માંગ છે ખેડૂતોની. કારણ કે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે જાહેરાત તો થતી હોય છે, પરંતુ ક્યારે ખરીદી શરૂ કરવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી ને સામે હવે પાક પણ તૈયાર થવાની અણી પર છે. ત્યારે ચણાનો પાક છે આગામી 20 થી 25 દિવસ જેટલા સમયમાં તૈયાર થઈ અને બજારમાં આવી જાય તેવી શક્યતાઓ છે. ત્યારે જો સરકાર દ્વારા સમયસર ટેકાના ભાવે છે એ ચણાની ખરીદી કરવામાં ન આવે તો ખેડૂતો
ઓછા ભાવે બજારમાં વેચવા માટે મજબૂર બનશે, ત્યારે તંત્ર દ્વારા છે તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી તેમજ તેના રજીસ્ટ્રેશન સહિતની જે નોંધણીની પ્રક્રિયા છે તે તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે. આ તરફ વરિયાળીના ભાવ તળિયે. એશિયાનું સૌથી મોટું ગંજ બજાર ગણાતું ઊંઝા માર્કેટ યાર્ડ હાલ વરિયાળીની સુગંધથી મહેકી ઉઠ્યું છે. નવી વરિયાળીની આવક શરૂ થતાં ખેડૂતો મોટી માત્રામાં પાક લઈને વેચાણ માટે આવી રહ્યા છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ શરૂઆતના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા ખેડૂતો નિરાશ થયા. 2050 750 રૂપિયા ગત વર્ષે કેવા ભાવ મળ્યા હતા? ગત વર્ષે તો અચ્છા કીધા ગત વર્ષ કરતા ઓછા ભાવ મળ્યા? ત્રીજો ભાગ વરિયાળીના ભાવ ઓછા છે. ઓછા છે. તો આ ભાવ હવે ખેડૂતોને પોસાય છે કે 500 પૂછાય? કોઈ પૂછાવો. હાલ દરરોજ 200 થી 300 બોરી નવી વરિયાળીની આવક થઈ રહી છે. અત્યારે બજારમાં નવી વરિયાળીના ભાવ ગુણવત્તા મુજબ 2000 થી 5000 સુધીના બોલાઈ રહ્યા છે. જો કે ગત વર્ષના આંકડા પર નજર કરીએ તો ગત વર્ષે વરિયાળીની આવક શરૂ થઈ અને ત્યારે જ ભાવ 5 થી 8000 સુધીના હતા. આમ આ વર્ષે શરૂઆતના તબક્કે જ ભાવમાં ઘટાડો બોલાતા ખેડૂતો નિરાશ છે. ગત વર્ષે આ વરિયાળીના 6000 થી 7000 ભાવ હતા, એના કરતા ભાવ અસર ઓછા છે વરિયાળીમાં. આ વરિયાળીના ભાવ ઓછા હોવાનું કારણ આ સાલ આબુરોડનો ક્રોપ જે એ વધારે છે થોડો લાસ્ટ યર કરતી. ઓલ ઓવર ગુજરાત રાજસ્થાન ક્રોપ ઓછો છે, પણ આબુરોડ સાઈડ તો આ સાલ ક્રોપ વધારે છે થોડો. નિષ્ણાતો અને વેપારીઓના મતે ભાવ ઘટવા પાછળ મુખ્ય 2 કારણો જવાબદાર છે. ગત વર્ષે આબુ રોડ અને આસપાસના વિસ્તારોમાં વરિયાળીનું વાવેતર ઓછું હતું, જેના કારણે પુરવઠો પણ ઓછો હતો અને ભાવ ઊંચા ગયા હતા. આ વર્ષે અનુકૂળ હવામાન, સારા વરસાદના કારણે આબુ રોડ સહિતના વિસ્તારોમાં વરિયાળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. વધુ ઉત્પાદનના અંદાજના કારણે બજારમાં અત્યારથી ભાવમાં નરમાશ છે. જો કે ઊંઝા એપીએમસીના ચેરમેનનું કહેવું છે કે આ તો હજુ શરૂઆત છે, સારા માલના સારા ભાવ જરૂર મળશે. તે આબુ રોડ બાજુની જે વરિયાળી હતી એનું પ્રમાણ બહુ ઓછું હતું, એટલે ગયા વર્ષે લગભગ એ વરિયાળી 5000 થી ચાલુ થઈને 8000 સુધીના ભાવો મળતા હતા. આ વર્ષે એ વરિયાળી અત્યારે ચાલુ થઈ છે, પણ ડિમાન્ડ જ્યારે શરૂ થશે, હજુ એ વરિયાળીની ડિમાન્ડ હવે આવશે. નવા વર્ષની એ ડિમાન્ડ આવશે એટલે ચોક્કસ નવી વરિયાળીમાં પણ ભાવ સારા મળશે. શું અસલી છે અને શું નકલી હવે ઓળખવું મુશ્કેલ થઈ ગયું છે, કેમ કે નકલીની રાજ્યમાં બોલબાલા છે અને ભરમાર પણ છે. સુરતમાં નકલી પનીર બાદ હવે નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું, તો અમરેલીમાંથી નકલી ખાતર બનાવવાની ફેક્ટરીનો ભાંડો ફૂટ્યો. નકલી ઘીની ફેક્ટરી, નકલી ખાતરની ફેક્ટરી, રાજ્યમાં નકલીની જ બોલબાલા. ગુજરાતમાં ઉભરતું નકલી મોડેલ, નકલી અધિકારીઓ, નકલી ડોક્ટરો, નકલી પનીર અને હવે નકલી ઘી તથા નકલી ખાતર. નકલીની આ હારમાળાથી ગુજરાતમાં જાણે નકલી મોડેલ ઉભરી આવ્યું છે. હવે તો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જોઈને સવાલ થાય છે કે રાજ્યમાં અસલી શું છે. છૂટક જથ્થો નહીં, નકલીની ધમધમતી ફેક્ટરીઓ. અત્યાર સુધી રાજ્યમાં નકલી વસ્તુઓનો છૂટક જથ્થો ઝડપાતો હતો, પરંતુ હવે તો નકલીની બોલબાલા એટલી વધી ગઈ છે કે ફેક્ટરીઓની ફેક્ટરીઓ જ ધમધમી રહી છે. નકલી ઘીના કારખાનાનો પર્દાફાશ. તબેલાની આડમાં ચાલતો ઝેરનો વેપાર. શુદ્ધ ઘીના નામે ઘાતક કેમિકલ એસેન્સ ભેળવાતું. ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. નકલી વસ્તુઓ વેચતા વેપારીઓ બેફામ બની રહ્યા છે. વારંવાર તંત્ર તપાસ અને દંડ ફટકારતું હોવા છતાં નકલી વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ ભેળસેળયુક્ત વસ્તુઓ વેચવાની દાન છોડતા નથી. સુરતમાં નકલી પનીર વેચનારા સુરભી ડેરીના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, અને છતાં પણ નકલીનો વેપાર કરનારાઓમાં કોઈ ડર નથી. ફરી આ જ સુરતમાંથી નકલી ઘીનું કારખાનું ઝડપાયું છે. શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં નકલી ઘીની ફેક્ટરી ધમધમતી હતી. શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની પોલીસને ગુપ્ત બાતમી મળી હતી. પોલીસે તુરત જ એક્શન લીધું અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખી સંયુક્ત રીતે આ સ્થળ પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી કબજે કર્યો. આ સાથે 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ જપ્ત કરવામાં આવ્યું.
इससे डुप्लीकेट घी का जत्था 319 किलो, साथ में वेजिटेबल सोयाबीन ऑयल 856 kg और बाकी घी बनाने का एसेंस टोटल मिला के 2,11,865 रुपए का मुद्दा माल वहां से बरामद हुआ है। ये इनका ऑपरेशन ऐसा था कि ये डुप्लीकेट घी बनाने के लिए जो पाल्मोलिन ऑयल या सोयाबीन ऑयल है उसमें थोड़ा सा ओरिजिनल घी डाल के उसमें घी का एसेंस डाल के उसको गर्म करते थे और उसको होमोजेनाइज करके फिर मार्केट में करियाने की दुकान और मिठाई की शॉप्स में उसको बेचते थे। तो उनकी कॉस्टिंग पड़ती थी वो 150 रुपए के जैसे पड़ती थी और जो ये मार्केट में बेचते थे 300-350 रुपए में बेचते थे। पिछले 6 महीने से ये ऑपरेशन ये कर रहे थे और हमें ये बात नहीं मिली तो हमने इस पर रेड किया और इसमें अभी फिलहाल जानवा जोग दाखिल करके सारे सैंपल्स को सीज कर लिया गया है। તપાસમાં બહાર આવ્યું કે વધુ નફો રળવાની લાલચમાં અત્યંત જોખમી રીતે અહીં ઘી તૈયાર થતું હતું। વેજીટેબલ ઓઇલ અને સોયાબીન ઓઇલને મિશ્રિત કરવામાં આવતું હતું। તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરવામાં આવતું હતું। પછી નકલી ઘીને શુદ્ધ તબેલાનું ઘી કહીને વેચાતું હતું। ગ્રાહકો સાથે ન માત્ર છેતરપિંડી પરંતુ તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર રમત રમવામાં આવતી હતી। લસકાણા પોલીસે અંગત રાહી માહિતી મળે કે લસકાણા આહિર સમાજની વાડીની પાછળ અલ્પેશભાઈ નામનો શખ્સ ડુપ્લિકેટ ઘીનું ઉત્પાદન કરીને વેચાણ કરે છે। તેથી પોલીસે અમને સાથે લઈ અમે અને પોલીસે સાથે રેડ કરેલ તો ત્યાં તેઓ નકલી ઘીનું ઉત્પાદન કરીને વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ। આ ઘીમાં પામોલિન તેલ અને વનસ્પતિ ઘીનું મિશ્રણ હોય છે, તેથી પેટના રોગો પણ થઈ શકે તેમજ હૃદયના રોગો પણ થઈ શકે છે। નકલી ખાતર વેચી ખેડૂતો સાથે છેતરપિંડી। નકલી ખાતરની ફેક્ટરી પર એસઓજીનો સપાટો। સુરતમાં નકલી ઘી તો અમરેલીમાં નકલી ખાતર બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। સુરતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા તો અહીં ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી હતી। અસલી ખાતરના નામે ખેડૂતોને નકલી ખાતર પધરાવી દેવામાં આવતું હતું। એસઓજીએ મોટા આંકડિયા ગામે દરોડા પાડીને નબળી ગુણવત્તા ધરાવતું આ બનાવટી ખાતર બનાવવાના મોટા નેટવર્કનો ભાંડો ફોડી નાખ્યો છે। ફેક્ટરી નીરીમાં એગ્રી પ્રોડક્ટ્સ નામે કાર્યરત હતી અને જ્યાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડી 16,74,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ખાતર બનાવવા તથા ભરવા માટે ઉપયોગમાં લેવાતી મશીનરી પણ જપ્ત કરી છે। નકલી ખાતર કૌભાંડમાં લાલાવદરના રહેવાસી અને હાલ સુરત રહેતા ભરતભાઈ ચીમનભાઈ ધાનાણીનું નામ ખુલ્યું છે, જેની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતા પ્રધાનમંત્રી મોદીએ લખ્યો વિશેષ બ્લોગ। સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં મોદી રહેશે ઉપસ્થિત। સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ। આસ્થા, હિંમત અને સભ્યતાની ઇમારત। પીએમ મોદીએ સોમનાથ પર લખ્યો વિશેષ બ્લોગ। હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર પર ઈસવીસન 1026માં મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે। આ ઐતિહાસિક મંદિરની 1000 વર્ષની સફર અને તેના પુનઃનિર્માણ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ એક વિશેષ બ્લોગ લખ્યો છે। પ્રધાનમંત્રીએ આ બ્લોગનું શીર્ષક સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થાને 1000 વર્ષ તેવું આપ્યું છે। પ્રધાનમંત્રીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે સોમનાથ મંદિર કરોડો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર હતું, જે વિદેશી આક્રમણકારોનું નિશાન બન્યો, જેમનો ઉદ્દેશ વિધ્વંસ હતો। જાન્યુઆરી 1026માં મહેમૂદ ગઝનવીએ આ મંદિર પર આક્રમણ કરી તેને ધ્વસ્ત કર્યું હતું। આક્રમણ આસ્થા અને સંસ્કૃતિના એક મહાન પ્રતીકને નષ્ટ કરવાના ઉદ્દેશ સાથે કરાયેલો એક હિંસક અને બર્બર પ્રયાસ હતો। છતાં પણ 1000 વર્ષ પછી આજે પણ આ મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે અડગ ઊભું છે। વર્ષ 1026 પછી સમયાંતરે આ મંદિરને તેના સંપૂર્ણ વૈભવ સાથે પુનઃનિર્માણ કરવાની પ્રક્રિયા ચાલતી રહી। મંદિરનું વર્તમાન સ્વરૂપ 1951માં આકાર લઈ શક્યું। સંયોગે વર્ષ 2026 સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાનું વર્ષ છે। 1026ના જાન્યુઆરીમાં અહીંયા અંતિમ એટેક કરવામાં આવેલો વિધર્મીઓ તરફથી અને ત્યારબાદ નાના નાના રજવાડાઓએ મંદિર બનાવ્યું, પાછું નષ્ટ થયું, બનાવ્યું ને નષ્ટ થયું, આવો ક્રમ ચાલતો રહ્યો। છેલ્લે 1947માં આપણો દેશ આઝાદ થયો પછી આપણા તત્કાલીન ગૃહ મંત્રી
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે અહીંયા સમુદ્રનું જળ હાથમાં લઈ અહલ્યાબાઈના મંદિર આગળ, અહલ્યાબાઈ મંદિર આગળ, પ્રાચીન મંદિર આગળ ઊભા રહી અને સંકલ્પ કર્યો કે જૂની જગ્યા ઉપર જ નવું મંદિર બનાવવામાં આવશે. મોદીએ બ્લોગમાં નહેરુ પર કર્યા પ્રહાર. પોતાના બ્લોગમાં પ્રધાનમંત્રી મોદીએ દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો પણ ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ લખ્યું છે કે સોમનાથ મંદિરના લોકાર્પણનો ઐતિહાસિક દિવસ જોવા માટે સરદાર પટેલ હયાત ન હતા, પરંતુ તેમનું સ્વપ્ન ચોક્કસ સાકાર થયું હતું. જો કે તત્કાલીન પીએમ નહેરુ આ આયોજનથી ખુશ નહોતા અને રાષ્ટ્રપતિ કે મંત્રીઓ આ સમારોહમાં હાજરી આપે તેની વિરુદ્ધમાં હતા. નહેરુને ડર હતો કે આનાથી ભારતની છબી ખરાબ થશે, પરંતુ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા અને એક નવો ઇતિહાસ રચાયો. इतिहास में पढ़ाया जाता है कि साहब जो कुछ मोहम्मद गजनी ने किया सोमनाथ पे, वो तो केवल पैसा लूटने के लिए किया था, उसका कोई धार्मिक भावना से लेना देना नहीं था. और इतना ही नहीं, और इसका स्रोत कहां से आता है? पंडित जवाहरलाल नेहरू की डिस्कवरी ऑफ इंडिया. जो मूल एडिशन 1948 में छपा है उसमें 161 और बाद के एडिशन में 240 के आसपास आ जाता है, तो पेज नंबर वेरी कर सकता है, पर आप जाकर चेक कर सकते हैं. वो कहते हैं महमूद वॉज फार मोर ए वॉरियर देन ए मैन ऑफ फेथ. वो कहते हैं कि वो देखकर इतना अभिभूत हो जाता, कहता लगता ही नहीं इतनी सुंदर मूर्तियां और सुंदर मंदिर और सुंदर भवन मनुष्यों के बनाए हुए, ये तो जिन्न के बनाए हुए हैं. और कहते देखिए जवाहरलाल नेहरू जी कहते हैं कि महमूद गजनी कितना कला का प्रेमी था. પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ પર પોતાના ભાવુક બ્લોગમાં લખ્યું છે કે સોમનાથ પર થયેલા આક્રમણો અને પછી ગુલામીના લાંબા સમયગાળા છતાં આજે હું પૂરા વિશ્વાસ, ગૌરવ સાથે એ કહેવા માંગુ છું કે સોમનાથની ગાથા વિધ્વંસની કહાની નહીં, પરંતુ છેલ્લા 1000 વર્ષથી ચાલી આવી રહેલી ભારત માતાના કરોડો સંતાનોના સ્વાભિમાનની ગાથા છે. આ ભારતીય લોકોની અતૂટ આસ્થાની ગાથા છે. સોમનાથમાં 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન મહોત્સવનું આયોજન કરાયું છે. આ 4 દિવસીય કાર્યક્રમમાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક પ્રવૃત્તિઓની શ્રેણીનો સમાવેશ થશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં સામેલ થવા સોમનાથની મુલાકાતે 11 જાન્યુઆરી આવશે. અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલા કોચરબ આશ્રમમાં ડીજેના તાલે આશ્રમના સેવકની લગ્ન પ્રસંગની પાર્ટી યોજાઈ. રક્ષિત આશ્રમમાં ઝાકમ જોડવાળા લગ્ન પ્રસંગને લઈને થયો વિવાદ. ગાંધીજીનો કોચરબ આશ્રમ વિવાદમાં. કોચરબ આશ્રમમાં ડીજે પાર્ટી, આશ્રમના સેવકના પુત્રના લગ્ન. એક સમયે ગાંધીજી અમદાવાદના જે કોચરબ આશ્રમમાં રહેતા હતા તે સંરક્ષિત વિસ્તારમાં લગ્નનું આયોજન થતા વિવાદ સર્જાયો. કોચરબ આશ્રમમાં લગ્નનું આયોજન થતા વિવાદનો મતપૂડો છંછેરાયો. કોચરબ આશ્રમમાં ગાંધીજીની સાદગી ભૂલાઈ ગઈ અને ડીજેના તાલે લગ્ન યોજાયા. કોચરબ આશ્રમને પાર્ટી પ્લોટમાં ફેરવી દેવામાં આવ્યો. કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગના આયોજનનો વિડીયો પણ વાયરલ થયો. આ લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે મહેમાનો ડાન્સ કરતા નજરે પડ્યા. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ડીજેમાં કજરારે કજરારે સહિતના સોંગ પર મહેમાનો ઝૂમી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, ત્યાં જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રક્ષિત જગ્યામાં લગ્ન પ્રસંગના આયોજનને લઈને ગાંધીજીની વિચારધારાનો છેદ ઉડતો જોવા મળ્યો. જ્યારે કે આ મામલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિને પૂછવામાં આવ્યું તો તેમણે કોચરબ આશ્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીના દીકરાના લગ્ન હોવાનું કહ્યું, જેને વિદ્યાપીઠના કુલપતિએ પરંપરા ગણાવી. કુલપતિએ કહ્યું કે કોચરબ આશ્રમના ઇવેન્ટ સેન્ટરમાં આ પ્રસંગ યોજાયો હતો. મહાત્મા ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યા ત્યારે પહેલો કોચરબ આશ્રમ સ્થાપ્યો. 1915માં એમણે એમના ભાણેજ મંગનલાલ ગાંધીના લગ્ન એ કોચરબ આશ્રમ ખાતે કરેલા. એટલે ગાંધીયન પરંપરા મુજબ પારિવારિક સભ્યોના સામાજિક પ્રસંગો માટે એ વ્યવસ્થાનો ઉપયોગ કરવો આ કોઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી. માંગલિક પ્રસંગો માટે એ વર્ષોથી ગુજરાત વિદ્યાપીઠમાં જે સેવકો છે એમના પારિવારિક પ્રસંગો માટે એમને અનુકૂળતા કરી આપવા.
કોચરબ આશ્રમ ભારતની આઝાદીની ચળવળના નેતા ગાંધીજી દ્વારા શરૂ કરેલો પ્રથમ આશ્રમ હતો. 25 મે 1915ના રોજ તેની સ્થાપના કરાઈ હતી. સાદગી અને સમાનતા જેવા સિદ્ધાંત પર આ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1953થી કોચરબ આશ્રમનું સંચાલન ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે.